5મી ફેબ્રુઆરીનો દિવસ બિહાર માટે નવા જૂની લઈને આવે તેવી સંભાવનાઓ છે। બિહારથી રાજ્યસભાના જનતા દળના ઉમેદવાર જાહેર થઈ શકે છે અને તેમાં જે નામ વહેતું થયું છે એ છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું નામ। આમ પણ ચૂંટણી ટાણે કોણ બનશે મુખ્યમંત્રી એના પર જો કોઈ નિવેદન ભાજપે આપ્યું હોય તો જ એ નહોતું, પછી જે કોઈ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બન્યા અને હવે અટકણો છે કે તે મુજબ જો નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલે છે તો સ્વાભાવિકપણે મુખ્યમંત્રી પદ ખાલી પડે અને હવે ભાજપ તેમના કોઈ ઉમેદવારને મુખ્યમંત્રી બનાવે। સોગઠા જે રીતે ગોઠવાઈ રહ્યા છે તે મુજબ તો ભાજપનો આ નવો જ એક માસ્ટર સ્ટ્રોક હોય તેમ લાગી રહ્યું છે ને તેમાં કોઈ બેમત પણ નથી લાગી રહ્યા। અને બીજી તરફ હવે કેટલા સમીકરણો તેમાં ઉમેરાયા છે તે જોવાનું રહ્યું છે। બીજી તરફ જોગાનું જોગ નીતિશ કુમારના પુત્રની પણ સક્રિય રાજકારણમાં ભૂમિકા જોવા મળતી હોય છે અને એન્ટ્રીથી જાહેરાત હમણાં જ કરવામાં આવી છે। હવે આ પાકી દેખાઈ રહેલી અટકણો હકીકત બને છે કે કેમ એ નજીકના ભવિષ્યમાં એટલે કે 24 થી લઈને 48 કલાકમાં જ સ્પષ્ટ થઈ જશે।